हाँ जी, प्रणाम। नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उभयचरणं नमो लये सभ्यसाहुणं ऐश्वपञ्चणमुकारो सभ्यभावपणासनो मङ्गलाणं च सभ्यस्यं पडमं वै मङ्गलम् सुरासुरनराधिसमयुरनभवारिदं करमद्रुन्मूलनेऽस्तिमल्लमल्लिमविष्टुमः श्रीसिद्धचक्रं तदहं नमामि। प्रणाम। आप सर्वे शतमासो अनंत ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા આ શાસનની સ્થાપના કરીને ગયા છે. મહામંગલકારી આ હોળીનો તમારા માટે 8મો દિવસ અને 9મા દિવસની તપપદની આરાધના વિશે આપણે આજે જાણવાની કોશિશ કરશું. તપ શબ્દ જ્યારે પણ આપણે સાંભળીએ છીએ ને ત્યારે એક જ વસ્તુ મગજમાં આવે, એકાશના બેશના આંબીલ ઉપવાસ વગેરે વગેરે. તપ શબ્દ એટલે 5 ઇન્દ્રિય એને તપાવવી, 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવી, આપણા વિચારોને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ, આનું નામ છે તપ. હવે આ જે તપ છે એ કેમ કરવો? તો બહુ સ્પષ્ટ સરળ ભાષામાં સમજાય એવી વ્યાખ્યા શાસ્ત્રકાર ભગવંતો આપે છે. કર્મ બાંધવાના આ વિશ્વમાં અનેક નિમિત્તો છે, અનેક નિમિત્તો, પરંતુ કર્મ તોડવાનું એક જ માત્ર સાધન છે, એક જ નિમિત્ત છે, એ છે તપ. હર ક્ષણ હર પળ આપણે સતત કર્મ બાંધીએ છીએ. ત્યાં નથી બાંધતા એક બહુ મોટો પ્રશ્ન છે. ત્યારે એની સામે એ કર્મ તોડવાનું એક જ સાધન બતાવ્યું છે, તપ. તપ 12 પ્રકારના બતાવ્યા છે. એટલે આ તપને બહુ મહત્વ આપ્યું છે. જેમ દાખલા તરીકે હું એક ફિલ્ડમાં કામ કરું છું, મારું એક પ્રોફેશનલ છે, તો પૈસા કમાવાનો રસ્તો મારી પાસે એક જ છે, બરોબર? પણ પૈસા વાપરવાની જગ્યા કેટલી છે? હજારો. કર્મ બાંધવાની જગ્યા હજારો, કર્મ તોડવાની એક જ જગ્યા. તો જે કર્મ તોડવાની જગ્યા હોય, જ્યાંથી મારી ઇન્કમનો સોર્સ હોય, હું એને કેટલું મહત્વ આપીશ, રાઈટ? બસ એ જ લેવલનું મહત્વ મારે આ તપને આપવાનું છે. અનાદિકાળથી અનંત અજ્ઞાનતાથી અત્યાર સુધી બાંધેલા દરેક કર્મને આવતા પહેલા નાશ કરવા માટે અગર કોઈ શક્તિમાન છે તો આ તપ છે. એક નોકર છે, એને બહુ મોટું નુકસાન કર્યું હોય, સીટ પાસે જાય અને માફી માંગે. 2 ઓપ્શન છે. આઈધર જે નુકસાન કર્યું છે એના પૈસા પૂરેપૂરા ચૂકવી દો, આઈધર પોતાના માલિકની પાસે જઈ માફી માંગી એમાંથી બહાર નીકળી જાઓ, એ દેવામાંથી. શું બેટર ઓપ્શન છે? એના માલિકની પાસે જે વસ્તુ હતી એટલી મોંઘી હતી કે એ કોઈ કાળે આખી જિંદગી મહેનત કરે ને તો પણ પોતાનું એ નુકસાન પૂર્ણ કરી શકે એમ નથી. બેટર છે કે પોતાના બોસ પાસે જાઓ, ભૂલ કબૂલ કરો, માફ કરી દેશે. આ તપ છે. 12 પ્રકારના જુદા જુદા તપ આપણે જોવાના છે. દરેક તપની અંદર આપણી ભૂતકાળની દરેક ભૂલોને નાશ કરવાની તાકાત છે. નિકાચિત કર્મ સિવાયના દરેક કર્મને તોડવાની તાકાત આ તપની અંદર છે.
કયું કર્મ તૂટી શકે તપથી? તો બહુ સરસ વાત લાગે છે કે જ્ઞાનાવર્ણીય કર્મ તૂટી શકે. જેને જ્ઞાનાવર્ણીય નડતું હોય, યાદ ન રહેતું હોય, કોઈ પણ ગ્રંથની શરૂઆત લોકો કરે છે તો પણ તપ કરે છે. દર્શનાવર્ણીય કર્મ તૂટી શકે. સાતા અને અસાતા જે બે પ્રકારના વેદનીય છે તો એમાંથી અશુભ એટલે કે અસાતા વેદનીય કર્મને પણ આ તપ દ્વારા તોડી શકાય છે. આ તપ દ્વારા રાગ અને દ્વેષને મંદ પાડીને મોહનીય કર્મને પણ તોડી શકાય છે. આ તપ દ્વારા અશુભ નામ કર્મોને શુભમાં કન્વર્ટ કરી શકાય છે, એટલે કે અશુભ નામ કર્મ તોડી શકાય છે. આ તપ દ્વારા નિજ ગોત્ર કર્મ પણ તોડી શકાય છે. આ તપ દ્વારા જુદા જુદા પ્રકારના બાંધેલા અંતરાય કર્મ પણ તોડી શકાય છે. સિમ્પલમાં તમે ધારો એટલા અશુભ કર્મ તોડી શકો છો, એટલું મહાન આ તપ છે. જુઓ, તપ અગ્નિ શર્માએ પણ કર્યો હતો, રાઈટ? ગુણસેન અને અગ્નિ શર્મા એના જીવનમાં પણ ઘણો મોટો તપ હતો. માસક્ષમણને પારણે માસક્ષમણ કરવા વાળો હતો. પણ એ તપની સાથે એનો ક્રોધ પડેલો હતો, રાઈટ? એટલે ઈ ક્રોધ એના દુર્ગતિનું કારણ બને છે. તપ કરવાનું છે પણ કઈ રીતે? કશાય વગર. તપ તો બાહુબલીજીએ પણ કર્યો હતો. 12 મહિના સુધી એક જ જગ્યાએ સ્થિર ઉભા રહેવું સહેલું છે? પંખીઓ પોતાના વાળમાં, દાઢીમાં માળા બાંધી શકે, શરીર પર વેલ વીંટાઈ જાય, કયા લેવલનું શરીરનું સ્થિરપણું હશે, એટલે કેટલા સ્થિર રહ્યા હશે કે એ વ્યક્તિ જબરદસ્ત તપની સાધના કરે છતાં કેવળ જ્ઞાન ન થાય, કારણ એ તપ સાથે અહંકાર છે. તપ તો શ્રીમલ્યા દાદાએ પણ કર્યો હતો, પરંતુ એમાં માયા કપટ ભળેલી હતી. તપ દ્રૌપદીજીએ પણ કર્યો હતો, પણ એમાં લોભ ભળેલો હતો. બેઝિકલી તપ કરવાની ના નથી, પણ જો તપ કરતા કોઈ પણ કશાય અંદર ભળશે તો એ આપણા દુર્ગતિનું કારણ બનશે. બહુ સરસ જ્ઞાનસાર નામના ગ્રંથમાં મહોપાધ્યાયજી યશોજી મહારાજા લખે છે, તપ એટલે શું? તો કે ઈચ્છાનો નિરોધ, રાગનો નિરોધ અને કશાયનો નિરોધ. જેનાથી કશાય રોકાય, જેનાથી રાગ રોકાય અને જેનાથી ઈચ્છા રોકાય એનું નામ તપ. તમારા ને મારા જીવનમાં ચાલતા તપને ચેક કરવાની જરૂર છે કે શું આપણા તપ આપણી ઈચ્છાઓને રોકે છે? હું તપ કરું અને એ જ દિવસે મને અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છાઓ થાય. હું તપ કરું અને બીજા દિવસે પારણામાં બીજી અલગ અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય. હું તપ કરું અને એ જ દિવસે મારા નજીકના દરેક વ્યક્તિ ઉપર ગુસ્સાઓ થાય. હું તપ કરું અને મને બધી જ અનુકૂળતાઓ ગમે અને એને ઉપર રાગ થાય, તો આ તપ છે? એ પ્રશ્ન જાતને પૂછવાનો. સિમ્પલ છે. મહેનત ઘણી બધી કરીએ છીએ છતાં ફળ મળતું નથી, કારણ ક્યાંક આવા દોષ હજી પડેલા છે. કરીએ છીએ આટલી મહેનત તો પછી આ દોષને પણ કાઢી દઈએ તો મહેનત સફળ થશે. જુઓ, કેટલા બધા ફાયદા છે ખબર છે? આ તપ કરવાથી મનની શુદ્ધિ થાય, તનની શુદ્ધિ થાય, આત્માની શુદ્ધિ થાય,
તો પછી આ તપ કેમ નહીં કરવાનો? જો સંપત્તિ મેળવવા માટે હું બહુ મહેનત કરું છું, સારામાં સારી ગરમીની અંદર પણ હું ગમે એટલી જગ્યાએ ગમે એટલી વાર દોડીશ. એક રસ્તામાં ઉભેલો માણસ પોતાની વસ્તુ વેચવા માટે ઉભો છે ભર તડકાની અંદર. કેમ તો કે ખબર છે કે કદાચ અત્યારે થોડી ઘણી ગરમી સહન કરી લેવાશે, એની સામે પૈસા મળે છે, રાઈટ? થોડું ઘણું દુઃખ દર્દ આપણે સહન કરવા જો તૈયાર થઈ જઈએ ને તો આ તપ ઇઝીલી થઈ શકે એમ છે. જે છે એ સૌથી વધારે મનથી સ્વીકાર કરવાનું છે. ક્યારે બી છે ને શરીર ઉપર દુઃખ પાછળથી આવે છે, પહેલા મનથી આવે છે. એટલે જેમ બીજી બધી જગ્યાએ આપણે તૈયાર હોઈએ છે કે કઈ વાંધો નહીં, થોડું દુઃખ આવશે ને ચલાવી લેશું, પણ એ એકવાર આવેલું દુઃખ ભવિષ્યમાં સુખનું કારણ માનીએ છે ને, એવી જ રીતે આ તપ આપણા મનની શુદ્ધિનું, તનની શુદ્ધિનું અને આત્માની શુદ્ધિનું સૌથી મોટું કારણ છે. જેટલું બને એટલું વધુમાં વધુ તપમાં જ રહેવું. આ તપ કરવાની ક્ષમતા, તપ કરવાની શક્તિઓ માત્ર મનુષ્ય અને તિર્યંચમાં છે. તિર્યંચના જીવોમાં પણ બહુ જ રેર જીવો છે જેને ક્યાંય કોઈ કારણથી ધર્મ મળી જાય છે અને એ કરી લે છે. બાકી બહુ જ અઘરું છે. બહુ સરસ એક જગ્યાએ વાક્ય લખ્યું હતું કે સંસારી જીવોને બાહ્ય બધી જ વસ્તુઓ ગમે, સંપત્તિ આવી ગઈ, સારા વ્યવહારો આવી ગયા, માન સન્માન આવી ગયું, નજીકના વ્યક્તિઓ આવી ગયા, ઇવન શરીરની અનુકૂળતાઓ આવી ગઈ. સંસારી જીવને બહારની બધી જ વસ્તુ પ્રિય છે અને જે આત્મા છે, જે શુદ્ધાત્મા છે, એને શું ગમે? તો કે ગુણો વધારે પ્રિય ગમે. એ તપ એના માટે કરશે કે પોતાના ગુણો વધારવા છે, અને ઘણા લોકો તપ એના માટે કરશે કે બહારનો સંસાર વધારવો છે. કોઈ યોગી પુરુષ હોય, સાધુ સાધ્વી ભગવંત હોય, તો એને ગમે એટલા મીઠાઈ બોરાવો, ગમે એટલા તમે આમરસ બોરાવો, એમને એમાં આનંદ આવે જ નહીં. એમને તો કર્મની ઈચ્છા ક્યાંથી વધારે થાય છે, બસ એ લક્ષ્ય છે. તો જે સાચો સાધક હોય એને પણ બહારની વસ્તુ વધારવામાં આનંદ ના હોય. પોતાને જે સાધનો મળ્યા છે તપ કરવાના, પોતાને જે તક મળી છે કર્મ નિજરા કરવાની, એને એ જેટલી વધારે મળે ને એટલો એને વધારે આનંદ આવે. એકચ્યુઅલી છે ને શરીરને સાચવવાનું નતું. આપણે ખબર છે ઘણી વાર કમ્પ્લેન કરીએ કે મને શરીરમાં આ બીમારી થઈ ગઈ, મને શરીરમાં આમ થઈ ગયું. સારું છે ને, લોકો જંગલમાં જઈને સાધના કરે છે, આપણને ઘરે બેસીને સાધના કરવાનો અવસર મળ્યો છે. શુભ કે અશુભ બેવ કર્મના ઉદયને ક્ષમતાપૂર્વક સ્વીકાર કરવા આ પણ એક પ્રકારનો તપ છે. ફરી રિપીટ કરું છું. અશુભ કર્મના ઉદયમાં મનને સ્થિર રાખવું, ક્યાંય નવું પાપ ના બંધાઈ જાય, ક્યાંય નવું રાગ ન થઈ જાય, એમાં ધ્યાન રાખવું. અને અશુભ કર્મના ઉદયમાં ક્યાંય મન નબળું ન પડે, ક્યાંય મન અશુભ વિચારોમાં ન ચડી જાય, ક્યાંય આર્ત ધ્યાનમાં ન ચડી જાય, માત્ર સ્વીકાર કરવું. કેટલું સરસ છે તપ, બોલો. આપણે એક પ્રયાસ કરીએ. આ ભૂની હર એક ક્ષણ તપમય બનાવી દઈએ. હર એક ક્ષણે કર્મ તોડતા જઈએ. જેટલા વધુ કર્મ તોડશું એટલા વધુ આપણે આપણી જાતને મોક્ષ તરફ આગળ લઈ જશું. આપણને સારામાં સારા નિમિત્ત આપી દીધા હોય. એક દિવાલ છે, એ દિવાલ તમે તોડશો તો જેલની અંદરથી બારે. અને દિવાલને તોડવા માટે અત્યાર સુધી સાધનો જ નહોતા મળ્યા, હાથ પણ બંધાયેલા હતા. માની લો કે હાથ ખુલી ગયા છે, માની લો કે હાથ ખુલી ગયા પછી પણ મારવાના અલગ અલગ સાધનો પણ મળી ગયા છે. તો હવે આ દિવાલને તોડવામાં કોણ રાહ જોશે? સમજાયું? કારણ કે જેવી દિવાલ તૂટી એટલે તમારું ભવિષ્ય તમારા હાથમાં. બાર પ્રકારના સાધનો મળ્યા,
આ દિવાલને તોડવા માટે. આ વિશ્વની જેટલી પણ સિદ્ધિઓ છે ને, મોટા મોટા જેટલા પદ છે ને, એ બધા પદ શેનાથી મળ્યા છે ખબર છે? આ તપથી. તમે જુઓ, જેટલી પણ ચક્રવર્તીથી લઈને મોટી મોટી પદવીઓ, એ પાછળનું મુખ્ય કારણ તપ જ આવશે. આ વિશ્વની જેટલી પણ લબ્ધિઓ છે, લબ્ધિઓ પણ એમને એમ નથી મળતી. એની પાછળ પણ તપ છે. તમે જેટલી પણ પર્વની આરાધનાઓ કરો છો, એ આરાધનામાં પણ તમે જોજો તપ આવશે જ. એ કલ્યાણકની આરાધના હોય, તીર્થની આરાધના હોય, જ્ઞાન પાંચમની આરાધના હોય, મૌન એકાદશીની આરાધના હોય કે ચૈત્રી પૂનમની આરાધના હોય, રાઈટ? બધામાં મુખ્ય છે તપ. ચક્રવર્તી 6 ખંડ જીતવા જાય ને, ત્યારે એને પણ 13 અઠ્ઠમ કરવા પડે છે. સમજાય છે? પરમાત્મા જેવા પરમાત્મા દીક્ષા જે ક્ષણથી લે છે, એ ક્ષણથી કેવળ જ્ઞાન ન મળે ને, ત્યાં સુધી એ પણ તપ કરે છે. ઘણા લોકોનું કેવું એવું છે કે બધું એમને મળી જાય છે, રાઈટ? પણ એક વસ્તુ ખાલી કહી દઉં કે બધું એમને એને મળે છે જેને પૂર્વે આરાધનાઓ કરેલી છે. સમજાય છે? આ બધું છે ને, ઘણીવાર જાતને છેતરવા માટે અમુક શબ્દ આપણે બોલતા હોઈએ છે કે જાતને બચાવવું છે, કે મારે નથી કરવું ને એના માટે. મારાથી સમજો કે ઉપવાસ નથી થતા, આંબિલ નથી થતા, તો જાતને બચાવવા માટે કઈ નઈ, હવે ચાલે એના કરતા આ કરી લેવાનું. ભાઈ ચાલે નહીં, કરવું તો એ જોઈએ. નથી થતું એમ બોલો, અને પછી ઠીક છે, બીજો ઓપ્શન છે, ત્યાં આગળ પૂરેપૂરું પોતાનું 100% આપી દો. ચાલે એવી કેવી રીતે કહેવાય? આના વગર બી મોક્ષ મળી જશે, આના વગર બી આમ થઈ જશે. થઈ શકે છે, દરેકની અંદર સમર્થતા છે, પણ જાતને છેતરવા માટે આવી રીતે ના બોલાય. 12 પ્રકારના તપ શાસ્ત્રકાર ભગવંતોએ બતાડ્યા છે. બધા જ બધાને ખબર છે, છતાં તપના દિવસે આપણે એને સમજવાનો એક પ્રયાસ કરીએ. પહેલું તપ બતાડ્યું છે ત્યાં અનશન નામનું તપ. 6 બાહ્ય અને 6 અભ્યંતર છે, અને એની અંદર સૌથી પહેલા 6 બાહ્ય તપમાં અનશન બતાડે છે. આ અનશન શબ્દને સમજી લઈએ. અસન શબ્દનો અર્થ છે ખાવું. અસન એટલે ખાવું, બરોબર છે? 4 પ્રકારનો આહાર શાસ્ત્રમાં બતાડ્યો છે. આપણે બોલીએ છીએ 24 આહારમ, અસનમ, પાણમ, ખાયમમ, સાયમમ, રાઈટ? પેટ ભરાય એવું ખાવું, એને કહેવાય અસણમ, બરોબર છે? પાણમ એટલે લિક્વિડ ફોર્મ, ખાયમમ એટલે જેની અંદર ખાઈએ છે પણ પેટ ભરાતા નથી, પોપકોર્ન વગેરે, અને સાયમમ એટલે માત્ર સ્વાદ આપે છે. તો મૂળ વાત અહીંયા એ છે કે આત્માનો તો સ્વભાવ ખાવાનો છે જ નહીં. સમજાય છે? પણ આત્માની સાથે જે ડ્રાઈવર છે ને, શરીર, એને પુષ્ટ કરવા માટે આ ખાવું જરૂરી છે. તો જ્યારે ખાવું જરૂરી હોય ડ્રાઈવર માટે, તો કઈ રીતે ખાવાનું હોય? શાસ્ત્રકાર ભગવાન કહે છે, તમારા ને મારા શરીરમાં મોર ધેન 5 કરોડ રોગો છે. એમાંનો એક રોગ ખબર છે કયો છે? ભૂખ લાગવી એ એક પ્રકારનો રોગ છે. માનો છો તમે? મારા બુદ્ધિમાં રોગનું ડેફિનેશન શું ખબર છે? માથું દુખવા આવે, પગ દુખવા આવે, રાઈટ? પણ શાસ્ત્રકાર ભગવંતના ડેફિનેશનની અંદર ભૂખ લાગવી, તરસ લાગવી, ઠંડી લાગવી, ગરમી લાગવી, આ બધા જ એક પ્રકારના રોગ છે. હવે મને જવાબ આપો કે રોગ જેટલો હોય એટલી દવા લેવાય કે રોગ કરતા વધારે દવા લેવાય? પહેલા તો એવું ઈચ્છીએ કે ભાઈ રોગ જ ના આવે, પણ હવે શરીર જ છે જેનું બીજું નામ રોગ છે. આપણે એને જોડે લઈને ચાલીએ છે, તો રોગ તો રહેવાનો છે. હવે જો રોગ છે, તો પછી રોગનું નિવારણ કેટલું હોવું જોઈએ? આપણને છે ને ખબર જ નથી કે ભૂખ કેટલી છે.
આપણને ખબર જ નથી કે કેટલું આ મારા શરીર માટે યોગ્ય છે. આપણે આપણી ઈચ્છા પર કંટ્રોલ કરી નથી શકતા. અનાદિકાળના આહાર સંજ્ઞાને કંટ્રોલ કરી નથી શકતા. જે દેખાય, જેવું દેખાય, જેટલું દેખાય અને જ્યારે દેખાય, અડધી રાત્રે પણ દેખાય ને, તરત જ મારું મન ત્યાં દોડે છે અને ખાઈ લે છે. રાઈટ? અસન એટલે ખાવું, બસ ખાવાના સંસ્કાર છે. ભૂતકાળ તમે ચેક કરશો તો મારા અનંતા ભવોમાં અનંતા દુઃખ વધ્યા એ પાછળનું સૌથી મોટું કારણ આહાર સંજ્ઞાના કારણે છે. તમે માછલાઓના ભવમાં જુઓ, શું કરે છે એ લોકો? એકબીજાને મારીને જ ખાય છે. એ લોકો પાસે બીજું કોઈ ઓપ્શન છે? કોઈ ઓપ્શન નથી. એટલે ખાવાના કારણે પોતે કેટલાય જીવોને મારશે, વિચારો. ચલો આ ભવની અંદર તમે ને મેં કેટલા જીવોને માર્યા હશે. તમને ને મને ખાલી ખાવાના પાપનું ફળ આપવામાં આવશે તો ભવિષ્યમાં કેટલા દુઃખ ખાલી મળી શકે એમ છે, ખાલી એટલું વિચારો. ચાલો, એક નાનકડા ટામેટાના, કેપ્સિકમના, ભીંડાના કે કોઈ ફ્રૂટના એક જીવને મારીને એના કેટલા બીજ, એના કેટલા છાલ, બધા જીવોને કેટલી વેદના ખાલી એક દિવસમાં મેં આપી હશે. અને બધી જ વેદના જો પળે પળે મને ભવિષ્યમાં આપવામાં આવશે તો કેટલા દુઃખ આવશે. કેન યુ ઇમેજિન? ખાવામાં આનંદ એને આવે જેની અંદર કરુણા ના હોય, જેની અંદર એ સમજણ ના હોય કે ભાઈ તું જે ખાવાનું ખાય છે એની અંદર કેટલાય જીવ મરી ચૂક્યા છે. કેટલાયને મારીને બનેલું આ ભોજન તારા આનંદનું કારણ ના હોવું જોઈએ. રડતી આંખે પોતાના મોઢામાં જવું જોઈએ. પણ મને યાદ નથી કે છેલ્લે આવો દિવસ મારો ક્યારે આવ્યો હતો. તમને યાદ છે? રડવાનું તો દૂર, હું તો જે પાપ કરું છું ને એનો મને અફસોસ પણ નથી. ગમે છે, ખૂબ ગમે છે. એ પાપ વધુમાં વધુ કરવું ગમે છે. એ પાપ ની અનેકને પ્રેરણા પણ હું આપું છું. અત્યારે મારી આવી હાલત છે. સમજાય છે? પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ તપ દ્વારા મારી અંદર પડેલા ખાવાના સંસ્કારને હું તોડું. 24 કલાક કઈ આપણે ખાતા નથી, પણ ઈચ્છા 24 કલાક ખાવાની છે. સમજાય છે? દ્રવ્યથી પાપ બહુ ઓછું થાય છે. ભાવથી પાપ કઈ ગણું થાય છે. વર્તમાનમાં બેઠા બેઠા ભવિષ્યના પ્લાનિંગ હું કરું છું. એક પાપ જ્યારે ભૂકવું છું ત્યારે ભૂતકાળને પણ યાદ કરું છું અને એ પાપ ભવિષ્યમાં અનેક વાર કરવાના સંકલ્પ પણ કરું છું. દાખલા તરીકે કોઈકના ત્યાં હું ગયો છું, સારામાં સારું મને ત્યાં આગળ ગમી ગયું છે, બધું પ્રેઝન્ટેશન, ખાવા પીવાની બધી જ વસ્તુઓ, મારું મન તરત કહી દેશે આપણે છે ને નેક્સ્ટ વાર અહીંયા જ આવશું. આપણા દીકરાના લગ્નમાં અહીંયા જ રાખશું. આપણી દીકરીને ત્યાં આ બધું આવું જ રાખશું. સમજાય છે? ઇવન સેમ ભૂતકાળને પણ યાદ કરીએ. ખબર છે ત્યાં ગયા હતા ત્યાં સેમ આવી જ વસ્તુ હતી, ત્યાં આના કરતા બેટર હતી. એટલે એક પાપ કર્યા પછી જે પાપ નિંદનીય છે એ પાપને યાદ કરાય. એક વસ્તુ યાદ રાખજો, 18 પ્રકારના પાપ સ્થાનક શાસ્ત્રમાં બતાડ્યા છે. એ કોઈ પ્રશંસા કરવા યોગ્ય નથી, એ નિંદા કરવા યોગ્ય છે. દાખલા તરીકે મેં એક ચોરી કરી છે, બરોબર છે? હવે એ ચોરી કરી હોય તો હું જગતની અંદર જાહેરમાં બધાની સામે એની પ્રશંસા કરીશ? જો મેં આ ચોરી કરી, જો મેં આ ચોરી કરી, ભાઈ તે નિંદનીય કાર્ય કર્યું છે, કઈ મોટું તીર નથી માર્યું. રાઈટ? જો મેં આ ચોરી કરી છે, જો એ વસ્તુ નિંદનીય છે તો જે પ્રશંસા કઈ રીતે થાય?
તો એવી રીતે જે મેં જીવની હિંસા કરી છે એ કાર્ય નિંદનીય છે. એની પ્રશંસા કઈ રીતે થાય? સમજો છો? જીવ જેમ જેમ આગળ વધ્યો છે તેમ તેમ ક્રૂરતા અને કઠોરતા એટલી વધી ગઈ છે, સ્વાર્થ દ્રષ્ટિ એટલી વધી ગઈ છે કે બીજાના જીવનું દુઃખ દેખાતું નથી. બહુ અઘરું છે. ખાલી વાતો હું કરું છું કે મારે ધર્મ કરવું છે, ખાલી વાતો કરું છું કે મારે પ્રભુમય બનવું છે, બાકી બહુ અઘરું છે. ન ખાવાનું છૂટે છે અને ન ખાવાની લાલસા છૂટે છે. દેવતાના ભવની અંદર, નરકના ભવની અંદર એ લોકોને શરીર જ એવું મળ્યું છે કે એ લોકો કશું ખાઈ જ નથી શકવાના. નરકના જીવને પણ ભૂખની ઈચ્છાનું દુઃખ છે અને દેવના જીવને પણ ભૂખની ઈચ્છા થાય છે, ખાવાની ઈચ્છા થાય છે. સમજાય છે? એ વસ્તુ અલગ છે કે દેવનું પુણ્ય અલગ છે કે ઈચ્છા કરીને પેટ ભરાઈ જાય, પરંતુ નરકના જીવો ખૂબ વેદના ભોગવે છે, ખૂબ વેદના ભોગવે છે. શું કરવું છે વિચારો? ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ જ ભૂલો ફરી ફરીને વધારવી છે? બોલો. તમે ને મેં અત્યાર સુધી જેટલું ખાધું છે એમાં આસક્તિ ક્યાંય નથી ને? આસક્તિ શબ્દનો અર્થ ખબર છે? એક વાર ખાધા પછી જીભ ઉપર એનો રસ રહી જાય. એક શારિકાબેનને કોઈ મુખવાસ ઓફર કર્યો તો કે ના રેવા દો, હવે મુખવાસ નથી ખાવો, કેમ કે પછી છેલ્લે જે કોકો પીધો છે ને એનો ટેસ્ટ જતો રહેશે. પોતે એ વસ્તુ પી લીધી છે છતાં એનો રાગ હજી ગયો નથી કે જીભ ઉપર થોડો સમય, અડધો કલાક, કલાક એનો સ્વાદ રેવા દો. જો હું મુખવાસ ખાઈશ તો એ ટેસ્ટ જતો રહેશે. અને શું કહેવાય? આસક્તિ. મનગમતી એક વસ્તુને ખાવા માટે કેટલાય કિલોમીટર દૂર સુધી જવાના પ્લાનિંગ થવા, અને શું કહેવાય? આસક્તિ. ભૂતકાળમાં જે પાપ કર્યા છે એને અત્યારે એ જ રિપીટ કરી રહ્યો છું. શું ફરક પડ્યો મને આ મનુષ્યના ભવને મેળવીને? શું મેં નવું કર્યું મને કહો? 4 પ્રકારના ધર્મ બતાડ્યા છે, એમાં પણ તપને મુખ્ય આપ્યું છે, રાઈટ? નવપજીની અંદર પણ તપપદને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે, રાઈટ? આ એમને નથી આપ્યું. બહુ જરૂરી વસ્તુ છે, બહુ જ જરૂરી છે. દરેક સાધનાની અંદર તપ જરૂરી છે. એટલે આપણે જીવન જીવીએ છીએ એ પણ એક સાધના જ છે. નાનામાં નાનો વ્યક્તિ પણ આ તપને કરી શકે છે. ફરી રિપીટ કરું છું, ખાવાનું કંટ્રોલ કરવું એના કરતા ખાવાની ઈચ્છા પર કંટ્રોલ કરવું એ મહત્વનું છે. ખાવાનું તો શરીરને જે જોઈએ છે આપવું પડશે, પરંતુ ઈચ્છા નહીં રાખવાની. મને આ મળે, મને આવું મળે, મને વારંવાર મળે. સમણ સમણી ભગવંતોનું જીવન જુઓ. ખાવાની ઈચ્છા જ નથી એટલે ખાવા છતાં પાપ નથી. સમજાય છે? એ લોકોને ખાવા છતાં ઉપવાસી કીધા છે. ખાય છે, ઈચ્છા નથી. લોકોના ઘરે બોરવા જાય છે. ઠીક છે, જેને જે બોરાવવું એ બોરાવે, ઈચ્છા નથી. ગુરુ ભગવંતને બધું જ લાવીને આપી દે, ગુરુ ભગવંત દરેક શિષ્યને યોગ્યતા પ્રમાણે આપે. કોના પાત્રમાં શું આવશે ખબર નથી. ચૂપચાપ શાંતિથી ખાઈ લેવું. ખાય છે, ઈચ્છા નથી. મારા જીવાને તો ખાવાનું પણ 24 કલાક જોઈએ. પાછું જે પ્રભુએ ના પાડી છે એ તો પહેલા જોઈએ. 365 ડેઝ કોથમીર લોકોના ઘરમાં મેં જોઈ છે. સમજાય છે?
દરેક વસ્તુમાં લીંબુ નાખીને ખાવાની આદત મેં જોઈ છે. દરેક વસ્તુની સાથે મરચાં, પાપડ, અથાણું મિનિમમ જોઈએ આવું મેં જોયું છે. સમજો છો? કેટલા નખરા છે આ આબુમાં. મને એક શાવિકા કે સાહેબ આ ભૂમાં જ મળ્યું છે ને પછીના ભૂમાં તો ક્યાં મળવાનું છે. જે ઈચ્છાઓ છે જે શોખો છે આજ ભવમાં પૂરા કરી લેવાના. આપણને ખબર નથી કે આ ભવ આજ કર્મને તોડવા માટે મળ્યો છે. કેટલા એવા દાખલાઓ છે ખાવાની આસક્તિના કારણે મોટા મોટા આચાર્ય ફસાઈ ગયા છે અને આટલી મોટી પદવી ઉપરથી છેક નીચા ભવમાં જવું પડ્યું છે. મારી તો શું હાલત થશે ને મને કઈ આઈડિયા જ નથી. એક પ્રયાસ કરીએ. પ્રભુએ જે અનશન નામનો તપ બતાડ્યો છે એ તો સંપૂર્ણ ક્યારે થશે ખબર નથી. જેમાં સાવ સાવ શરીરને ઝાડની જેમ સ્થિર કરી દેવું. ઝાડને ખબર છે પાણી મળે તો મળે ને તો ના મળે રાઈટ. બહારથી જે મળે પણ પોતે સામેથી કશું ખાવા જાય છે. અનશન જે કરે અને બહારથી જે હવા શ્વાસોશ્વાસ દ્વારા જે પોતાની અંદર જે આવે એ આવે પોતે કશું ખાય નહી. સ્થિર થઈને બેસી જાય. કેટલો થયો છે આવો તપ? બહુ ઓછો, બહુ જ ઓછો. એક પ્રયાસ કરીએ. હવે એટલીસ્ટ અનશન જયારે ન થાય સંપૂર્ણ વાળું ત્યારે બાકીના સમયમાં જયારે હું નથી ખાતો ત્યારે નાના નાના પચકાણોમાં આવીએ અને એટલીસ્ટ ઈચ્છાઓનો ત્યાગ કરીએ. એક નિયમ યાદ રાખજો કે આહાર જે છે ને વધુ લેવાથી શરીર સારું રહે એવું નથી. આહાર પ્રભુની આજ્ઞા પ્રમાણે લેવાથી શરીર સારું રહે છે. એક કવલ પણ એક બાઈટ પણ જો પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણા શરીરમાં જશે ને તો પણ ખૂબ એનર્જી ઉભી કરાવી શકે છે. અને પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ તમે ગમે એટલું વાપરશો કશું નહી મળે. ઉલટાના નવા અશુભ કર્મ કેટલાય બંધાશે. એટલે ક્યારે બી આટલું ધ્યાન રાખવાનું કે ક્યારે પણ બહુ મોટો તપ ના થતો અને ઈચ્છા હોય ને કે મારે કર્મ તોડવા છે પ્રભુની આજ્ઞા પ્રમાણે વાપરો. એક એવા શાવિકા છે જેમનો નિયમ છે ભલે વર્લ્ડમાં ગમે ત્યાં જવાનું શ્રાવક સાથે જવું પડે છે પણ પોતાના ભાણામાં જે પ્રભુની આજ્ઞા હોય એ જ પ્રમાણે આવશે. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. ઇન્ડિયામાં રહીને પોતાના ઘરમાં રહીને આ નિયમ પાળવો પણ અઘરો છે. જયારે ઘરની બહાર નીકળીને કે ઈન્ડિયાની બહાર નીકળીને આ નિયમ પાળવો સૌથી ડિફિકલ્ટ છે. પણ છેલ્લા 17-18 વર્ષથી આ નિયમ પોતે સ્ટ્રિક્ટલી પાળી રહ્યા છે. તમે નિયમ લો એટલે એનું પુણ્ય બધી રીતે તમારી આજુબાજુ અનુકૂળ થઈને ગોઠવાતું જાય. પણ આ નિયમ લો તો રાઈટ. જયારે આપણે આ વાપરીએ ને ત્યારે આપણને યાદ આવે કે શમણ શમણી ભગવંતને આ બધી વસ્તુ મળવી કેટલી ડિફિકલ્ટ હશે. આપણને આપણા ઘરમાં પ્રોબ્લેમ આવે એમને તો ઉપાશ્યમાં રહેવાનું ને લોકોના ઘરે જવાનું. ઇટ્સ નોટ ઈઝી. કોઈ અહીંયા શ્રાવક શ્રાવિકા એવા છે જેના લગ્ન પ્રસંગમાં કોઈ સાધુ સાધ્વી ભગવંત વોરવા આવ્યા હોય. મોસ્ટલી નહીં હોય. આનો અર્થ સમજી લો કે આપણા લગ્ન પ્રસંગોમાં શું હોય છે. એક તો જે પ્રભુએ ના પાડી છે એ ક્રિયા હું કરવા જઈ રહ્યો છું અને એમાં પણ નવા કેટલાય પાપ બાંધીને આ ક્રિયાની શરૂઆત કરું છું. તમને શું લાગે છે કે આટલા પાપ કર્યા પછી હું જે શરૂઆત કરવા જઈ રહ્યો છું એ શરૂઆત મંગલમય બને? થોડી બુદ્ધિથી ખાલી વિચારો. બહુ વિચારવા જેવું છે.
પછી છે ને ઘણી વાર આંખ આડા કાન કરી આપણે બધું જ કરી લઈએ છે. ક્યાંક દુનિયાને બ્લેમ આપી દઈએ છે, તો ક્યાંક હજી પોતાના શોખો છૂટતા નથી. 12 પ્રકારના તપમાં પહેલું તપ બધાને ખબર છે, અનશન, એકાદશના, આબેશના, ઉપવાસ, આંબીલ, નવકાશી બધું જ આની અંદર આવી ગયું. બીજો છે ઉણોદરી. ઉણ ઉદર, ઉદર એટલે કે પેટ, પેટમાં જેટલી ભૂખ છે એને કંઈક ઓછું વાપરવું, કંઈક ઓછું આપવું, આનું નામ ઉણોદરી. પેલા તો એ જ નથી ખબર કે પેટમાં ભૂખ કેટલી છે, ખબર છે? ખાડો કેટલો ઊંડો છે એ ખબર છે? જરૂર કરતા ક્યારે પણ કોઈ પણ વસ્તુ વધારે આપવામાં આવે ને તો એ વસ્તુ બગડે. અહીંયા ઘણા શ્રાવિકાઓ છે જે રોટલી ઉતારતા હશે, રોટલી બનાવતા હશે, બરોબર છે? એ જે રોટલી છે એને ગેસ ઉપર આપે મૂકી છે અને એ ગેસ ઉપર મૂક્યા પછી એને જરૂર કરતા વધારે તમે અગ્નિ આપો તો શું થાય? બળી જાય ને. સમજી ગયા? ભૂખ કેટલી છે ખબર નથી, બસ એ જરૂર કરતા વધારે આપ્યા કરો. જ્યાં સુધી મોઢું ના થાકે ને ત્યાં સુધી આપ્યા કરો. એમાં બીજું કશું ના થાય. ખાધેલું બધું ઝીરો જ થઈ જાય. પ્લસ પ્રભુની આજ્ઞા ન પડાય. પુરુષો માટે 32 બાઇટ્સ કીધા છે, શ્રાવિકાઓ માટે 28 બાઇટ્સ કીધા છે. કોણ આ નિયમ પાડે છે એ વિચારવા જેવું છે. આખા દિવસમાં પર ટાઈમ નહીં. બહુ અઘરું છે. આગળ વધીને વૃત્તિ સંક્ષેપ નામનો એક તપ બતાડ્યો છે. વૃત્તિ એટલે ઈચ્છા. વૃત્તિ શબ્દનો અર્થ જ છે ઈચ્છા. અને ઈચ્છાને કંટ્રોલમાં લાવવું આનું નામ વૃત્તિ સંક્ષેપ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારેય રીતે આ નિયમ પાળવાના છે. દ્રવ્ય તો તમને ખ્યાલ છે કે 4, 5, 6 દ્રવ્ય વાપરવા. રાઈટ? ક્ષેત્રથી એટલે કે હું અમુક ક્ષેત્રનું જ વાપરીશ. અહીંયા તો એક જ ઘરમાં આખી દુનિયાના બધા ક્ષેત્રના બધા જ ડબ્બાઓ ઘરમાં હોય, ખબર છે? ગુજરાતની વસ્તુ હોય, મારવાડની વસ્તુ હોય, પંજાબની વસ્તુ હોય, ઇન્ટરનેશનલ પણ હોય. પૂર્વના કાળમાં છે ને કેવું હતું ખબર છે? ખાલી રોટલો અને છાસ. પછી એમાં વેરાયટી વધી. લાલસા વધે ને એટલે બધું વધે. પછી રોટલી, ભાખરી, થેપલા, પૂરી આ બધું આવ્યું. એ લાલસાઓ હજી માંડ માંડ સંતોષાય ત્યાં આગળ જે જ્યાં રહે છે એના આજુબાજુના સ્ટેટ વાળાની વાનગીઓ ખાવા લાગ્યા. ગુજરાતી છું તો પંજાબીની ઈચ્છા થવા લાગી. મને મારવાડીની ઈચ્છા થવા લાગી. સમજી ગયા? મને સાઉથ ઇન્ડિયનની ઈચ્છા થવા લાગી. અને આ બી લાલસા માંડ સંતોષાઈ ત્યાં આગળ હવે ઇન્ટરનેશનલ આવી ગયું. ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ. તમને લાગે છે કે આ લાલસાઓ ક્યારે ઘટશે? આ વૃત્તિનો સંક્ષેપ કરવાનો જે કીધું છે થશે? એક શાવિકા બેનને ત્યાં એક આખો રૂમ જે છે ને એ શેનો છે ખબર છે? અલગ અલગ 8 જુદી જુદી કન્ટ્રી અને કન્ટ્રી ની અંદર જે ભોજન વપરાય એ ભોજન શેમાં વપરાય ને એના વાસણો. એક ચાઇનીઝ નું છે આખું કે ચાઇનીઝ ની બધી આઈટમો કઈ વસ્તુમાં ખવાય એના માટેનું અલગ બોલો. સમજી ગયા તમે? માણસો શું શું ભેગું કરી શકે છે? એ પછી તમે જયારે ખાવા બેસો ને ત્યારે તમને ખાવામાં કેટલી આનંદ આવે બોલો. રાગ કેટલો પોસાય? આગળ વધીને કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અત્યારે કોઈ વસ્તુમાં કાળ સચવાય છે? તમે ઘરે બેઠા બેઠા તપ કરી શકો છો. તમે ખાલી પ્રભુની આજ્ઞા પાળો, જ્યારે જેટલું ખાવાનું કીધું છે ખાલી એ પ્રમાણે ખાવાની કોશિશ કરો. ઓટોમેટિકલી આપણું બધું જ સચવાશે. પ્રભુની આજ્ઞા પણ પળાશે અને કર્મ નિજરા પણ થશે. ન લોટનો કાળ સચવાય છે, ન બહારની તૈયાર વસ્તુઓનો કાળ સચવાય છે. હમણાં તો એક દુઃખ થાય છે કે જિનાલયોની અંદર બહારથી લાવેલી મીઠાઈઓ મુકતા મેં શ્રાવક શ્રાવિકાઓને જોયા છે. જિનાલયની અંદર. સમજો છો?
ગમે ત્યારે ખાવાનું બને. ખબર છે આ ખાવાનું ક્યારે બનેલું છે? શ્રવણ શમણી ભગવાન તો અગર સૂર્યાસ્ત પછી બનેલી વસ્તુ હોય અને ખબર પડે વળતા પણ નથી. પોતાને નહીં મળે ચાલશે, પોતે ભૂખ્યા રહેશે ચાલશે, પણ પ્રભુની આજ્ઞાની વિરુદ્ધમાં એક પણ દ્રવ્ય મોઢામાં નહીં નાખે. મને એક સ્વામી કાકી કે સાહેબ ઘરે સવારે ઉઠીને જે ઇડલી બનાવીએ ને એના કરતા મજા વધારે ક્યાં આવે છે ખબર છે? રાત્રે પલાળીને જે ઇડલી બનાવીએ ને એમાં મજા વધારે આવે છે. ઘરની જલેબી ખાઈએ એના કરતા બહારની જલેબી ખાઈએ ને એનો ટેસ્ટ જ અલગ હોય છે. પણ એને કઈ રીતે સમજાવું કે ભાઈ એ ટેસ્ટ એના માટે આવે છે કારણ કે એની અંદર જીવની ઉત્પત્તિ થઈ છે. જીવની ઉત્પત્તિ થાય એટલે ટેસ્ટ તમારો વધે. સમજાય છે? કાળ એની અંદર એ પણ છે. સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો ટાઈમ મળ્યો છે ખાવા માટે. મને તો એ થાય છે માણસને આટલો ટાઈમ ઓછો કઈ રીતે પડે છે ખાવા માટે. સમજાય છે? આપણે બહુ મોટો ધર્મ ના કરી શકીએ તો આ નાનો નાનો ધર્મ છે કે હું સૂર્યાસ્ત પછી ક્યારે પણ મારા મોઢામાં કોઈ પણ વસ્તુ નાખીશ નહીં. આટલું પણ ના કરી શકીએ? આટલો પણ કંટ્રોલ ના કરી શકીએ? ઘણા તપ કરવા વાળા વર્ષે તપ કરી લે છે, સીધી તપ કરી લે છે, સારું છે, અનુમોદના છે. પણ આ જીવન ચોવિયાર કરવા વાળા કેટલા હશે? સમજો છો? ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. રસને પુષ્ટ કરવો આનું નામ ભાવ. સમજાય છે? અહીંયા ભાવથી કંટ્રોલ કેવી રીતે કરવાનું છે? જે આવે એ વાપરવું, કોઈ ઈચ્છા ના કરવી. આનાથી સત્વ નામનો ગુણ વધે, ધીરજ વધે, આપણને દુર્ગતિમાં જતા અટકાવે. પૂર્વના કાળમાં લોકો અભિગ્રહો લેતા. એકાદશા આંબેશના આંબિલ અથવા તો કોઈ પણ વિશિષ્ટ તપના પારણામાં. આને પણ ભાવમાં કહેવાય. આવી કોઈ પણ વસ્તુ જે મારાથી શક્ય છે એ કરવી અને ખૂબ કર્મ નિજરા કરવાનું સાધન ઘરે બેઠા પ્રભુએ બતાડ્યું છે. કશું ના કરી શકો તો બસ આ કરો કારણ કે આ પણ તમારા કર્મ નિજરાનું કારણ બની શકે એમ છે. આગળ વધીને બતાડે છે રસનો ત્યાગ. 3 બતાડે છે. વિગય, મહાવિગય અને ખૂબ રસથી ભરેલો આહાર. મહાવિગય ખબર છે પણ મહાવિગયની અંદર અત્યારે સૌથી વધારે બહારના કોઈ પણ ફૂડમાં મોર ધેન 80% ફૂડમાં બટર આવે છે. સમજાય છે? હવે એ બટર આવે એટલે મહાવિગય કહેવાય. અનંતા જીવને હિંસાનું કારણ કહેવાય. જૈનોના ઘરમાં બટર હોય? અચ્છા ચલો એક બીજો જવાબ આપો. જૈનોના ઘરમાં માંસ હોય, નોનવેજ હોય? આપણા ફ્રીજમાં અગર બાય મિસ્ટેક નોનવેજ દેખાઈ પણ જાય તો આપણી હાલત કેવી થાય? તો માંસમાં અને બટરમાં ફરક શું છે? જ્ઞાની સેમ જ કે છે. ઘણા શ્રમિકાઓ મધ લગાડે છે મોઢા ઉપર. ઘણા શ્રમિકાઓ મધ ખાય છે. ઘણાની દવાઓમાં મધ આવે છે. ઘણા સલૂનની અંદર જે ક્રિયાઓ કરાવે છે એમાં પણ મધનો વપરાશ ભરપૂર પ્રમાણમાં કરાવે છે. માંસમાં અને મધમાં કોઈ જ ફરક નથી. માંસમાં અને માખણમાં એટલે કે બટરમાં કોઈ જ ફરક નથી. સમજો છો? આ પાપ કઈ રીતે થાય છે ને એ જ મોટો પ્રશ્ન છે. એક શમણ ભગવંતે એટલા સુધી કીધું હતું કે તમને વરસાદની અંદર જે અળસિયા દેખાય છે ને અર્થવમ્સ જીવ નીકળતા હોય છે બધા બ્રાઉન કલરના એ અર્થવંશનો ઢગલો પડ્યો હોય તમારા કોઈ પણ ભોજનની અંદર એને એડ કરી દેવામાં આવે તમે વાપરશો? સાંભળીને પણ કેવું થાય છે ને
આ અર્થવંશના ઢગલામાં અને આ માખણની અંદર રહેલા જીવોના ઢગલામાં કોઈ ફરક નથી. જ્યારે પણ ખાવા બેસો ને આ બટર ત્યારે મગજમાં લાવજો કે અર્થવંશના ઢગલાની સમાન આની અંદર એટલા જ જીવો છે. મને ના દેખાય એનો મતલબ એ થોડી છે કે જીવ ના હોય. એક સ્વાદને પોષવા હું કેટલા હદ સુધી નીચે ઉતરી જઉં છું. ત્યાં સ્પષ્ટ કે છે વિગયના ત્યાગમાં મહાવિગયનો પહેલા ત્યાગ કરો. આ જીવન માટે કઈ બી થઈ જાય, મહાવિગય તો મારા મોઢામાં જવી જ ના જોઈએ. કઈ રીતે જાય? ઘણી દવાઓ એવી આવે છે જેમાં નોનવેજ આવે છે. કઈ રીતે જાય આપણા મોઢામાં આ દવાઓ? કાગડાનું માંસ ન ખાવું આવો નિયમ લેનારો સદગતિમાં ગયો. મૃત્યુનો સ્વીકાર કર્યો પણ મેં ખાધું તો નહીં જ ખાધું. રાઈટ? થોડું આપણે વિચારીએ દીર્ઘદ્રષ્ટિએ કે ક્યાં છીએ આપણે, કયા કુળમાં જન્મ્યા છીએ અને આખી જિંદગી પૂરી થવા આવી, હજી પણ આ બધા પાપો નહીં છોડીએ તો ક્યારે છોડશું? વિગયના ત્યાગ. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ. સ્પષ્ટ ભાષામાં કહું તો આ વિગય જે છે આપણી ઇન્દ્રિયને ચંચળ બનાવે છે, અસ્થિર બનાવે છે. નવા કેટલાય પાપ કરવા માટે આપણને તૈયાર કરે છે. શાસ્ત્રમાં વિગય શબ્દની એક વ્યાખ્યા બતાડી છે. એમાં લખ્યું છે વિગય એટલે વેશ્યા. સમજી ગયા? એનો સંગ કોઈ કાળે ન કરાય. એ તમને દુર્ગતિમાં જ લઈ જાય. ઇન્દ્રિયની ચંચળતા નવા એટલા અશુભ કર્મ બંધાવે કે આપણા દુર્ગતિનું કારણ બને. એટલે બિનજરૂરી વિગય તો છોડીએ. વિગય જેમ જેમ વાપરીએ છીએ એમ શરીરમાં જડતા આવે છે, શરીરમાં પ્રમાદ આવે છે. ક્યાંક તો પ્રયાસ કરીએ. હમણાં નવું નવું શરૂ થયું છે બધું કે વિગન બરોબર ને? પ્રભુની આજ્ઞા પ્રમાણે કરશો ને તો કર્મ નિજરા થશે. અને આ વિગન શબ્દને લઈને જે કરશો ને એમાં કોઈ કર્મ નિજરા નથી થવાની. સમજાય છે? ઠીક છે, નથી વાપરતા એનો દોષ નહીં લાગે, એટલે એટલા પૂરતો ફાયદો છે. શરૂઆતના જીવો માટે બરોબર છે. પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો, કેટલાય કર્મ છૂટશે. આગળ વધીને બતાડે છે રસથી ભરેલા આહાર. જે બી આહારો એવા રસથી ભરેલા ના હોવા જોઈએ કે આપણા મનને ઓર અસ્થિર કરે. વધારે મસાલા વાળો, વધારે ટેસ્ટી, આ બધા આહાર પણ ત્યાગ કરવા યોગ્ય છે. આ બધા જેમ જેમ ત્યાગ થશે તેમ તેમ ખાવા છતાં પણ કર્મ નિજરા થશે. ખાવું પડે છે એ અલગ વસ્તુ છે, પરંતુ ઈચ્છા વગર વાપરશું તો કર્મને નિજરા થશે. થોડું એક સ્ટેપ આગળ વિચારીએ. 12 પ્રકારના તપ છે. આમ બી આવતીકાલે આપણી પાસે સમય છે એટલે આજે 6 જ પ્રકારના તપ લેશું. બાકીના 6 આવતીકાલે લેશું અને 6 આવતીકાલે થોડા પ્રશ્ન પણ લઈ લેશું. આગળ જે બીજા 2 પ્રકારના તપ બતાડે છે સંલીનતા અને કાયક્લેશ. કાયક્લેશનો સરળ અર્થ એવો છે ઈચ્છાપૂર્વક દુઃખ ભોગવવું, કાયાને દુઃખ આપવું. મારી પાસે બધા જ ઓપ્શન છે. પંખો પણ વાપરી શકું છું, એસી પણ વાપરી શકું છું, બધું વાપરી શકું છું. છતાં હું એ બંધ કરી દઉં, હું એ ન વાપરું. કાયક્લેશ નામનો તપ છે. શાસ્ત્રમાં એક વાત એવી સ્પષ્ટ લખી છે કે દરેક શ્રાવકે વર્ષમાં મિનિમમ 1 વાર માથાના વાળનો લૂછ કરાવવો જોઈએ. અહીંયા તો આખી જિંદગી પૂરી થઈ જાય છે તો પણ કોઈના માથાનો 1 વાળનો લોચ નથી થતો. અને સ્પષ્ટ લખ્યું છે કે જો તમે ના કરાવો ને તો અતિચાર લાગે છે. સમજો છો હું શું બોલું છું? જો હું લોચ ના કરાવું તો અતિચાર લાગે છે. જિંદગીમાં બધા શોખો પૂરા કર્યા છે, બધી જગ્યાએ જઈ આવ્યા છે, તો હવે એવી ઈચ્છા ના થાય કે હવે બધી જ પ્રભુની આજ્ઞા 1 વાર તો પાળવી છે.
જો ખરેખર એવી ઈચ્છા થતી હોય ને તો માથાના વાળનો લૂછ કરાવજો. કદાચ તમને જગતની શરમ નડતી હોય, સમાજની શરમ નડતી હોય તો ચલો એ છોડો. રોજ પોતાની જાતે એક માથાના વાળનો લૂછ ના કરી શકાય ખેંચીને? આમ બી હજારો વાળ ઉતરે છે. ક્યાંક તો પ્રભુની આજ્ઞાનું પાલન થશે. પૂજા કરવા જતા લોકો ચંપલો પહેરીને જાય છે, ખબર છે? અને પાછું નામ આપે છે પૂજાના ચંપલ, કે આ ચંપલ ની અંદર અમે બીજું કશું કરતા નથી, આ ચંપલ લેધરના નથી. ગાડીમાંથી ઉતરીને સીધા બહાર નીકળો છો, દેરાસરમાં જાઓ છો, પાછા ગાડીમાં બેસો છો. હવે આમાંય ચંપલ જોઈએ? કાયાને જરાય દુઃખ જ નથી પહોંચાડવું. આપણે એટલું પણ કષ્ટ આપણે આપવા તૈયાર નથી. સમજાય છે? આ કાય ક્લેશ નામનો તપ સામાયિક એક કરીએ ને 48 મિનિટ સુધી આપણી કાયાને આપણી ઈચ્છાની વિરુદ્ધમાં પ્રવર્તાવીએ છીએ. બધું જ હોવા છતાં આપણે બધું છોડીને બેઠા છીએ. આ કાય ક્લેશ નામનો તપ છે. ખૂબ કર્મ નિજરા થાય છે. 18 પ્રકારના પાપો મોટા ભાગે આપણા મંદ પડી જાય છે, અથવા તો મોટા ભાગે તો મંદ પડી જ જાય છે. આ તાકાત છે કાય ક્લેશની. અને આગળ વધીને અંતિમ તપ બતાડે છે સંલીનતા. 6 પ્રકારના બાહ્ય તપમાં 6થા નંબરનો તપ છે. 4 અર્થ છે સંલીનતાના. ઇન્દ્રિય ઉપર કંટ્રોલ, કષાયો ઉપર કંટ્રોલ, મન વચન કાયા પર કંટ્રોલ અને બ્રહ્મચર્ય ઉપર, એટલે કે અબ્રહ્મનું સેવન ન કરવું અને બ્રહ્મચર્ય પાળવું. આ 4 કરું તો પણ કર્મ નિજરા થાય. અને શાસ્ત્રકાર ભગવાન બતાડે કે પહેલા જે નંબર બતાવ્યો એમાં જેટલી કર્મ નિજરા છે એના કરતા બીજા તપમાં કર્મ નિજરા વધારે, બીજા કરતા ત્રીજામાં વધારે, ત્રીજા કરતા ચોથામાં, ચોથા કરતા પાંચમામાં, અને પાંચમામાં તમે જે કર્યું એના કરતા પણ આ 6થા નંબરનો જે તપ છે એ તમે કરો તો આમાં કર્મ નિજરા વિશેષ થાય. હું ક્રોધના નિમિત્ત આવે, અહંકારના નિમિત્ત આવે, માયા કપટના આવે ને લોભના આવે, આ 4 નિમિત્ત ગમે એટલા મારી સામે આવે ને છતાં પણ હું શાંતિથી કંટ્રોલ કરું છું. ભલે મારાથી ઉપવાસ નથી થતો, ભલે મારાથી કોઈ વિશેષ તપ નથી થતો, પણ છતાં અનેક ક્રોધના નિમિત્તોમાં પણ મારું મન અગર જો શાંત છે, શાસ્ત્રકાર ભગવાન કહે છે આ તપ છે અને ભયંકર કર્મ નિજરા હું કરું છું. હું કોઈક શાસનના કામમાં જોડાયેલું છું અને 4 બાજુથી મને પ્રશંસા મળે છે. શાસ્ત્રકાર ભગવાન કહે છે આ તપ છે. એ પ્રશંસાના અનેક નિમિત્ત મળવા છતાં જો હું એકદમ નિર્લેપ છું તો તપ છે. સમજી ગયા? એવી રીતે મન વચન કાયા, એક પણ અશુભ વિચારનો પ્રવેશ ન કરવા દેવો. આવી જાય તો તરત એને કાઢી નાખવો. મોઢામાંથી એક પણ અપશબ્દ, નીચો શબ્દ, નિંદાનો શબ્દ, તિરસ્કાર ભર્યો શબ્દ, જૂઠું, જરૂર કરતા વધારે એક પણ શબ્દ ના બોલવો. આ બધું જ એક પ્રકારનું તપ છે. સમજાય છે? આપણે માનીએ છીએ એટલી આ તપની વ્યાખ્યા નાની નથી, બહુ ઊંડી છે. મન વચન કાયાને કમ્પ્લીટલી કંટ્રોલ. મનના અશુભ વિચારો, વચનથી અશુભ શબ્દ અને કાયાથી સાવધ્ય, એક્સ્ટ્રા પાપો. હજી આગળ વધીને કશાય પર કંટ્રોલ, મન વચન કાયા પર કંટ્રોલ અને 5 ઇન્દ્રિય એના ઉપર કંટ્રોલ. 5 ઇન્દ્રિયોને જે ગમે છે આપણે બધું જે આપીએ છે, વારંવાર આપીએ છે, રાઈટ? ઢગલો આપીએ છે, ખૂટતું જ નથી. બોલો કેટલી ઈચ્છાઓ પૂરી કરી હશે અત્યાર સુધી? કેટલું સાંભળ્યું છે કાનની ઈચ્છા પ્રમાણે? અત્યાર સુધી કેટલું જોયું છે આંખની ઈચ્છા પ્રમાણે? છતાંય આંખ ધરાય છે, કાન ધરાય છે. આ ઇન્દ્રિયની એક પણ ઈચ્છાઓ પૂરી થતી નથી. 5 ઇન્દ્રિયો, 23 વિષયો અને અનંતા પર્યાયો, આને આપણે કંટ્રોલ જ નથી કરતા.
અને શમણ શમણી ભગવંત માટે અથવા તો એ બનવા માટે સૌથી પહેલી વસ્તુ બતાડી પંચેન્દ્રિય સંવરણો. એ લોકો 5 ઇન્દ્રિય પર કંટ્રોલ કરે છે. અગર મારે બનવું હોય તો મારે પણ આ 5 ઇન્દ્રિય પર કંટ્રોલ કરવું પડશે. અને સંલીનતામાં ચોથા નંબરનું જે તપ બતાવ્યું છે બ્રહ્મચર્ય. જેટલું શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થશે એટલા અનેક ગણા કર્મની નિજરા થશે. આટલો સરસ મહાન તપનો દિવસ મળ્યો હોય તો આપણો પ્રયાસ ચોક્કસ હોવો જોઈએ કે વિશેષમાં વિશેષ આપણે જેનાથી જે શક્ય હોય એ રીતે તપ કરે. આટલા બધા 6 ઓપ્શન તો આપણે આજે જોઈ લીધા. બીજા 6 ઓપ્શન આપણે આવતીકાલે જોશું. પણ આમાંથી કોઈને કોઈ તપ તો દરેક વ્યક્તિ કરી શકે એમ છે. એટલે દરેક શ્રાવક શ્રાવિકાને વિનંતી છે, કર્મ બાંધવાના અનેક નિમિત્તો છે, કર્મ તોડવાનું એક જ નિમિત્ત છે તપ. યથાશક્તિ પોતાની દરેક અનુકૂળતાના આધારે તપ કરવો જોઈએ. એક પણ ક્ષણ તપ વગર બાકી ન રહે એ ખાસ પ્રયાસ કરજો. આવતીકાલે અમારે ત્યાં આજે મહામંગળકારી શ્રી ચૈત્રી સુદ પૂનમ બહુ જ મોટો દિવસ છે. શ્રી પુંડરીક સ્વામીજી 5 કરોડ મુનિ ભગવાન સાથે મોક્ષમાં ગયા હતા. એટલે બહુ મોટો દિવસ કહેવાય. અને આ દિવસની આરાધના વર્તમાન કાળમાં દરેક સંઘોમાં થતી હોય છે. એક દુઃખની વાત એ છે કે માન્યતા એવી છે કે આ આરાધનાઓ શ્રાવિકાને જ કરવાની હોય. આવું ક્યાંય માન્યતામાં છે જ નહીં. પુંડરીક સ્વામી થોડી કઈ શ્રાવિકા હતા. તો બધા શ્રાવકો જ હતા. પુરુષો જ હતા ને બધા. 5 કરોડ મુનિ સાથે મોક્ષમાં ગયા છે. અત્યારે પણ જનરલી બધી જગ્યાએ ઉપાશ્રયમાં ખાલી શ્રાવિકાઓ દેખાય છે. મેં એક શ્રાવકભાઈને કીધું કે તમે આ કરશો? તો કે કોઈ શ્રાવકને તો જોયા નથી. આ થોડી કરાય આપણે. અરે ભાઈ કોણે કીધું? નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ કરવાની તો બધાએ જ છે. એટલી સરસ આરાધનાની એક તક મળી છે. જો શક્ય હોય તો આરાધના કરજો. મહામંગલકારી આ દિવસે પાલિતાણામાં તો લોકો ખૂબ જાય છે. આવી ગરમીમાં પણ સારામાં સારી જાત્રા કરીને ખૂબ કર્મ નિજરા કરે છે. એટલીસ્ટ ના કરી શકીએ તો દરેકની અનુમોદના કરજો અને જેટલું આપણાથી થઈ શકે એટલો પ્રયાસ કરજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ. સાચીવ સંઘના દરેક તપસ્વીઓ શાતામાં હશો અને શાતામાં રહેજો. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ. આજે તો ઘણું સરસ કરા. તમે જે તપ માટે જે બધા જુદા જુદા પ્રકારો બતાવ્યા ખરેખર અદ્ભુત હતા. ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ અનુમોદના. બીજા કોઈ અનિશભાઈ કે કેવું છે? કોઈ ખાસ સૂચના નથી. શૈલેષભાઈ? શૈલેષભાઈને અનમ્યુટ કરો. ત્યાં સુધી ક્વેશ્ચન પૂછી લો તો. કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરો. કનુભાઈ તમારે જરા કઈ કેવું છે? 1 મિનિટ. કનુભાઈને અનમ્યુટ કરું. કનુભાઈ ક્યાં ગયા? કેતુભાઈ ક્યાં ગયા? કેતુભાઈ જરા કઈ તમે 2 શબ્દ. ના બસ ખૂબ ખૂબ અનુમોદના અંકિતભાઈ. આજે ગુરુજી તમારું જે અંકલે કીધું એ પ્રમાણે ખૂબ જ નવું જાણવા મળ્યું તપ નિમિત્તે. અને આવું જીવનમાં એક આગ્રહ રાખીશું કે આપે જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે તપ થાય. અને ખાસ તો જે 4 મહાવિકી કીધી એ ખરેખર બટર છોડવા જેવું છે, માખણ પણ એવું વળગ્યું છે. બાકીની 3 તો બહુ ઇઝીલી છૂટી જાય છે, પણ આ ચોથી નથી છૂટતી. તો એ ખાસ છોડવા પ્રયત્ન કરશું. ધન્યવાદ. બીજા કોઈએ કઈ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. શૈલેષભાઈ તમારું અનમ્યુટ કરો. પ્રણામ ગુરુજી. આપે જે તપ વિશે સમજાયું, ભલે બહુ મોટું તપ ન થાય પણ નાનામાં નાનું તપ પણ કરો તો પણ ધન્ય છે. એટલે જીવે પોતાના કર્મ નિર્વજરા માટે તો કમસે કમ નાનામાં નાનું તપ તો કરીને એની પ્રેક્ટિસમાં તે આદતમાં તો રહેવું જોઈએ. પણ ખરેખર તમે જે આ બધું સમજાવ્યું બહુ જ ઘણું ઉત્તમ છે.
ને આપણો ઘણો ઘણો જ આભાર. ને 7 થી 8 દિવસમાં આપણે જે કરાવ્યું છે, ખરેખર દરેક વસ્તુ જીવનમાં સમજવાનો ઉતારવા જેવી છે. કારણ કે વાતો કરવાથી ન થાય, પણ જો સાથે બધા જીવો આધારમાં ઉતરે તો જ લાભ થાય. પણ ઘણો ઘણો જ આભાર, બહુ સરસ સમજાયું. ને આવતીકાલે આપણે ફરીથી મળીએ. આપણે હાજી. અંકિતભાઈ, તમે 5 પેલી મહાવિજ્ઞ કીધી ને, તે જરા કહી જશો કઈ કઈ? 4 જેનો મહાવિગય કરવો છે: જોઈએ. મધ, મદિરા, માખણ અને માંસ. 4 છે. ક્વેશ્ચન છે અંકિતભાઈ. હાજી દિનેશભાઈ. અચ્છા, જેમ માખણની જે વાત થઈ ને, તો એ રીતના ચીઝ પણ એ જ કક્ષામાં આવશે ને? હાજી, અભક્ષ્ય અને અનંતકાય દરેક વસ્તુઓ પણ એની અંદર જ આવશે. આ 4 મહાવિગય પૂર્વના કાળ પ્રમાણે હતી. જેમ જેમ સમય જાય તેમ તેમ અભક્ષ્ય અને અનંતકાય આ બેવ જે હોય એ બધું જ આની અંદર ગણી દેવાનું. અચ્છા, અને બીજો ક્વેશ્ચન હતો કે તમે જેમાં વાત કરી ને પુંડરીક સ્વામીનું આરાધના, એ કઈ રીતે થતી હોય છે નોર્મલી? જનરલી અહીંયા આખી એક ક્રિયા આવે છે, જેની અંદર 10, 20, 30, 40 અને 50 એના અલગ અલગ આખી ક્રિયામાં દેવંતન વગેરે આવે. અને એની અંદર એટલા કૌશક, ખમા, સમણા સાથે આ ફળ, નૈવેદ્ય વગેરે આખું આવે. હું આપને એક PDF મોકલી દઈશ, જેમાં આખી ક્રિયાઓ છે, ક્રિયાના દુહા છે વગેરે બધું જ છે. તો લગભગ ઇન્ડિયામાં તમે અગર સામૂહિક ક્રિયા કરો છો તો અપ્રોક્સ maybe it take time 4 to 5 hours. અને સામૂહિક સરસ આરાધના અહીંયા થતી હોય છે. હા, થેન્ક યુ. PDF મોકલી આપજો તો જાણવા મળશે અમને પણ. હાજી. નેક્સ્ટ આપણે પારુલ ને એક ક્વેશ્ચન છે. પારુલ, અનમ્યુટ કર. પ્રણામ. આપણે ઘણા હવે એક નવું હમણાં 1-2 વર્ષથી ચાલ્યું છે કે ઘીમાંથી બટર બનાવે છે. ઘી તો ઓલરેડી છે જ ને એમાંથી, તો એ પણ સેમ આપણે બટર જેવું જ એનો ગણવાનું? એ પણ નિયમ શાવિકાબેન એક જ છે. માખણથી અગર કમ્પ્લીટલી છૂટું પડી જાય છે તો એની અંદર જીવની ઉત્પત્તિ થઈ જાય છે. અગર એ છાસ જે છે, છાસ સાથે માખણ હોય તો એમાં જીવની ઉત્પત્તિ નથી થતી. એટલે એ બેઝિક જે એના નિયમો છે, એ નિયમો પ્રમાણે તમે ચાલશો તો વાંધો નથી. પણ છાસથી છૂટું પડવાથી એની અંદર તરત જ અનંતા જીવની ઉત્પત્તિ થઈ જાય છે. ધન્યવાદ. ઇન્ડિયામાં બધે જે ઘી મળે છે મોટે ભાગે, તે આવી રીતે આપણે આવી રીતે બનાવેલું હોય છાસ સાથેનું, જે ભક્ષ્ય હોય કે એવો પણ અભક્ષ હોય? એ ખબર કેવી રીતે હું પડે? એક્ઝેક્ટ કશું એ હવે જે બનાવે છે એના પર ખબર પડે. ઘરે બનાવો તો જ તમને પરફેક્ટ ખબર પડે. બાકી બહારનું તો આપણે કશું કહી ના શકીએ ને ભાઈ. બરાબર છે, એટલે એ મારે ખબર નહીં પડે. બરાબર. બીજા કોઈને કઈ ક્વેશ્ચન કે કઈ પણ કેવું હોય તો આપણે તમે બધા અનમ્યુટ જાતે કરી શકશો. ન્યુયોર્કમાંથી આપણે કે કોઈ આવ્યું છે તો જરાક હેન્ડ રેઝ કરો, તમને અનમ્યુટ કરીએ કે 2 શબ્દ કહેવા માટે. કોઈ દેખાતું નથી. અચ્છા, એવા કોઈ. હું અનમ્યુટ કરીએ છીએ, એક જ સેકન્ડ. અનમ્યુટ કરો. અંકિતભાઈ, જય જિનેન્દ્ર. એક હાજી. ક્વેશ્ચન હતો કે તમે જે અભક્ષની વાત કરી એમાં આપણે જે ઘી બનાવીને ખાઈએ છીએ તેમાં અત્યારે તો ઘી બધું બહાર ભેળસેળ વાળું મળે છે, તો ઘરે પેલું બટર લઈ આવી અને આપણે એને ગેસ ઉપર તપાવીને એનું ઘરનું ઘી બનાવીને ખાઈએ. હવે એમાં તપાવીએ એટલે જીવહિંસા તો થાય જ, નો ડાઉટ. પણ આપણે જેવી રીતે પાણી ઉકાળીને પીએ છીએ
તો પાણીમાં પણ જીવહિંસા થાય, આપણે ઉકાળીએ ત્યારે પછી પાણી અચિત્ત થઈ જાય છે. તેવી રીતે બટરને આપણે ગરમ કરીને ઘી બનાવીએ અને પછી ઘી વાપરીએ તો એમાં કેટલો દોષ લાગે ને એલાઉડ છે કે નહીં, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે કે નહીં? ભાઈ એક વસ્તુ ક્લિયર છે કે બહારનું જે બટર છે એ કઈ ભક્ષ્ય જ હશે એની કોઈ ગેરંટી નથી. કારણ કે ઘરોમાં પણ જે ઘી બનતા હોય છે એ પણ કેટલાય દિવસની મલાઈ ભેગી થઈને ઘી બનતા હોય છે. તો બહારનું અગર પ્રભુની આજ્ઞા પ્રમાણેનું બટર હોય તો ઘી બનાવવામાં વાંધો નથી. અને આ બધી જગ્યાએ છે ને વિવેક દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિએ સારું છે પણ બીજી દ્રષ્ટિએ કેવું છે કે એ વસ્તુ બહારની છે એટલે એ વસ્તુ જ પહેલા તો અભક્ષ્ય છે. એટલે આ બધી વસ્તુમાં કોઈ એન્ડ નથી. જ્યાં જેટલું શક્ય હોય એટલા આપણે ટ્રાય કરવાનો પાડવાનો. બાકી જીવની હિંસા તો બધે જ છે. પણ એટલે અભક્ષમાં તો આવે ખરું કે અભક્ષ્ય ગણાય છે. મોસ્ટલી એ ગણાય કારણ કે એ રીતે બનતું હોય છે. રાઈટ. અભક્ષ્ય નથી એવું તો નથી જ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. હાજી. બીજા કોઈને કઈ ક્વેશ્ચન તમે જાતે અનમ્યુટ કરી શકો છો હવે તો. અંકિતભાઈ, મને ક્વેશ્ચન છે. તમે જે વિગઈના નામ આપ્યા ને એ ક્યાં ક્યાં છે, કેશો ફરીવાર? દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ. તેલ એટલે તેલ ની વિગઈ કે તેલની તળેલું તેલ કે ખાલી તેલ ટોટલી? પહેલા તેલ બોલું છું અને પછી તળેલું તેલ. અચ્છા, બંને છે. મધ બી આવી છે ને સાહેબ? મધ પણ આવે. આપ જે કહી રહ્યા છો ને ભાઈ એ મહાવિગઈ છે અને શ્રાવિકાબેન જે પૂછી રહ્યા છે એ વિગઈ છે. રાઈટ રાઈટ રાઈટ. સોરી. થેન્ક યુ અંકિતભાઈ. હાજી. બીજા કોઈને કઈ સવાલ, કઈ સમાધાન જોઈતું હોય કઈ સવાલનું તો પૂછી શકો છો અને તમે જાતે જ તમારી અનમ્યુટ કરી શકો છો. અને જેમને પણ બીજા કોઈ બહારના ક્વેશ્ચન કઈ પણ હોય તો કાગળ પર લખી રાખજો. કાલે અંકિતભાઈ આપણે થોડોક ટાઈમ એના માટે રાખશું સવાલ જવાબનો. અને પછી અંકિતભાઈ કીધું તેમ કે બાહ્ય ટપનું આજે કીધું અને 6 ટપ અને બાકીના 6 ટપનું કાલે સમાધાન આપણને સમજાવશે. ચાલો આપણે કોઈને આપણે પારહારનું પચકાર આપો અરવિંદભાઈ. પ્રણામ સાહેબ. આજે લેટ જોઈન થયા છે, માફ કરજો. હાજી. પાણહાનું પચકાણ. પાણહા દિવસે પચકાય અન્યથા ભોગણમ સહસ્રગાણમ મહત્રાગાણમ સવસમત્યાગાણમ વોશ્રે વોશ્રેમી વોશ્રે. સાહેબ, હું એક જ વાત કરીશ કે એ ઘીની વાત ને બધું થાય છે ને બને એટલું એવોઇડ કરવા કરતા જેટલું બને એટલું ઓછું વાપરવું. એક્ઝેક્ટલી. એ વિગઈનું પણ એવું છે કે દિવસમાં આપણે 6 વિગઈ વાપરતા નથી તો બને એટલી વિગઈનું પચકાણ લઈ લેવું. રાઈટ. એટલે એટલીસ્ટ ભગવાનની આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન થાય છે એ રીતે. રાઈટ રાઈટ રાઈટ. ના ચોક્કસ બરોબર છે. જેટલી થઈ શકે એટલી એમાંથી એકાદ બે વિગઈ તો આમ બી આપણે ત્યાગ કરી જ શકતા હોઈએ છીએ પણ પચકાણો નથી આવતા એટલે એનો લાભ મળતો નથી. હાજી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પાછળ સંઘના દરેક તપસ્વીઓ દરેક સ્વાધ્યાયીઓ ખૂબ જ સુખશાતામાં રહેજો. પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ અંકિતભાઈ અને આ બધા પાચા સંઘોને ફરીથી ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આભાર. આજે 5 સંઘો આપણે ભેગા થયા છે તેના માટે. તો કાલે આપણે ફરીથી 8:30 વાગે આપણે મળીશું. ત્યાં સુધી આપણે આજનું બધાને પ્રણામ અને શુભ રાત્રિ. પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના. શાતામાં રહેજો. પ્રણામ સાહેબ.